હાલેલુયા, ધન્યવાદ. સુંદર દિવસ, પરમેશ્વરની દયા, તેમની કૃપા આપણા જીવન પર હતી અને વિશેષ તેમની ઈચ્છા હતી કે આજનો દિવસ આપણે જોઈ શકીએ. આજે આપણે સાબા દિવસ એટલે સન્ડે અને રવિવાર, ત્યારે આપણે સુંદર બાબતો આપણે શીખીશું જૂના કરારની અંદરથી, અયુબના પુસ્તકમાંથી. અયુબ પહેલો અધ્યાય અને 21મું વચન છે. આપણા જન્મ અને મરણ સંબંધી ત્યાં વાતો લખવામાં આવી છે. અને અયુબ એક નમ્ર અને દેવ પર ખૂબ જ વિશ્વાસ રાખનાર વ્યક્તિ હતો અને એ ઈશ્વર ભક્ત પણ હતો. અને વિશેષ આપણે ત્યાં જોઈએ છીએ કે 21મા વચનની અંદર એવું લખવામાં આવ્યું છે, પહેલો અધ્યાય અને 21મા વચનની અંદર અયુબ કહે છે કે મારી માના ઉદરમાંથી હું નાગો આવ્યો હતો અને નાગો પાછો જઈશ. અને યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું છે. યહોવાના નામને ધન્ય હો. હવે જોઈએ છે તે પ્રમાણે અયુબની પાસે પુષ્કળ મિલકતો હતી. એ ખૂબ જ ધનાઢ્ય વ્યક્તિ હતો અને વિશેષ એમની પાસે ઘણી બધી સંપત્તિ હતી. જ્યારે આપણે અયુબ અને પહેલો અધ્યાય અને 3 વચનની અંદર આપણે જોઈએ છીએ ત્યારે અયુબ પાસે શું બાબતો હતી. ત્યાં બીજા વચનની અંદર એવું લખવામાં આવ્યું છે કે તેને 7 પુત્રો તથા 3 પુત્રીઓ હતા. એટલે એ જોઈએ છે 7 પુત્રો અને 3 દીકરીઓ, એટલે મળીને કુલ 10 સંતાનો હતા. અને ત્રીજા વચનની અંદર જોઈએ છે કે વળી 7,000 ઘેટા, 3,000 ઊંટો, 500 જોડ બળદ, 500 ગધેડીઓ અને પુષ્કળ રાજ રચેલું એ તેની સંપત્તિ હતી. તેથી એ પૂર્વના લોકોમાં સૌથી મોટો પુરુષ મનાતો હતો. એવો આટલો બધો ધનાઢ્યો વ્યક્તિ હતો, છતાં પણ આપણે જોઈએ છીએ તે ઈશ્વરને કેટલો બધો એ માન સન્માન આપી રહ્યો છે. અને જોઈએ છે ત્યારે આજે આ વચન જે પહેલો અધ્યાય અયુબની અંદર આપણે જોઈએ છે 21મું વચન પ્રમાણે આજે આપણા જન્મ અને મરણ સુધીની જે સફર છે તે આ એક વચનની અંદર સમાયેલી છે કે જ્યારે આપણો માની અંદર જ્યારે ગર્ભ ધારણ કરે છે, જ્યારે આપણી રચનાઓ થાય છે અને 9 મહિના પછી જ્યારે એ આપણી મા હોય કે કોઈ સ્ત્રી હોય, જ્યારે એ 9 મહિના પછી પોતાના જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે એ નિવસ્ત્ર આવે છે. એ જ અનુસાર જ્યારે જન્મ લઈએ છીએ ત્યારબાદ આપણે આયુષ્ય છે જેમ જેમ વધતું જાય છે તે પ્રમાણે ત્યાં જ્યારે આપણું મરણ થાય છે ત્યાં સુધીની જે સંપૂર્ણ બાબતો છે તે આ વચનની અંદર સમાઈ રહ્યું છે. અને ખરેખર આપણા જીવનનું હેતુ શું છે અને આપણું જીવન કેવું છે એના વિશે પણ અહીં લખવામાં આવ્યું છે કે આપણું જીવન એક પડછાયાની સમાન છે. દરેક જણ આપણે મરણમાંથી પસાર થવાનું છે. એક દિવસ મરવાનું નક્કી જ છે. હવે આપણે વિસ્તારથી આપણે થોડીક બાબતો આપણે શીખીશું કે અહીં આપણે જોઈએ છીએ કે અયુબ પોતે કહે છે કે જ્યારે આપણે જન્મ લઈએ છીએ ત્યારે જે પરિસ્થિતિની અંદર આવીએ છીએ કે નિવસ્ત્ર, એટલે આપણે સંપૂર્ણપણે કપડાં વગર આપણે જ્યારે આપણો જન્મ થયો છે ત્યારે પણ આપણે એ જ અવસ્થાની અંદર હોઈએ છીએ અને મરણ થઈએ છીએ ત્યારે પણ એ જ અવસ્થાની અંદર આપણે પાછું જવાનું છે. અને વિશેષ આપણે જ્યારે બીજી બાબત આપણે જોઈએ છે કે તે સમયે આપણે આ પૃથ્વી પર રહેતા જ્યારે આપણે સંપત્તિ, માન સન્માન, ધન જે કંઈ ભેગું કરીએ છીએ એ સગળું આપણે અહીં મૂકીને જવાનું છે. હવે જોઈએ છે કે જ્યારે અયુબની પાસે આટલું બધું સંપત્તિ હતું, એ પુષ્કળ ધનાઢ્યો વ્યક્તિ હતો અને વિશેષ જ્યારે એમની પર સંકટો આવે છે એવા સમયની અંદર એ ધન્યવાદ દેવને અર્પણ કરે છે. અને વિશેષ આપણે જોઈએ છીએ કે પાછું ત્યારે એવું પણ લખવામાં આવ્યું છે કે જેવા આવ્યા છે એવા આપણે જવાનું છે. અને એ બધાને માટે નક્કી ઠરાવેલું છે. મોડા કે વહેલા આપણે બધા લાઈનની અંદર છે કે આપણું મરવું એ નક્કી છે. કંઈક ને કંઈક રીતે આપણી જે હદો ઠરાવેલી છે એ બાબતો પણ એકદમ નક્કી છે, સચોટ અને સ્પષ્ટ રીતે છે કે કોઈ પણ બાકી રહેશે નહીં. જન્મ અને મરણના પ્રસંગોમાંથી આપણે દરેક જણે પસાર થવાનું છે. હવે જ્યારે આપણે જોઈએ છીએ કે જ્યારે મરણ થાય છે ત્યારે પણ આપણે કશું લઈ જઈ શકતા નથી. આખી જિંદગી જ્યારે આપણે ભેગું કરીએ છીએ, મારું કરીએ છીએ, કંઈ પણ આપણી સાથે આવતું નથી. અને જ્યારે જોઈએ છીએ ત્યારે ફક્ત આપણે જે ઈશ્વર સાથેનો જે સંબંધ છે, પરમેશ્વરનો સાથેનો જે સંબંધ છે, આત્મા
અને પરમેશ્વરની સાથે જે આત્મિક સંબંધો આપણે બનાવીએ છીએ એ શાશ્વત સંબંધો છે, એ જ આપણી સાથે આવે છે. અને વિશેષ આપણે આગળ જોઈએ છે તે પ્રમાણે કે યહોવાએ આપ્યું, અહીં જોઈએ છે તે પ્રમાણે યહોવાએ આપ્યું. હવે જોઈએ છે કે જ્યારે આપણે પૃથ્વી પર મહેનતો કરીએ છીએ અને ઘણું બધું આપણે પ્રાપ્ત કરીએ છીએ, એ સગળું ઈશ્વર તરફથી મળે છે. આશીર્વાદો છે, સંપત્તિ છે, પરિવારો છે, ધન છે, જે જગતમાં રહેતા એ જે આપણને બધું પ્રાપ્ત થાય છે તે પરમેશ્વર આપણને આપે છે. જો પરમેશ્વર આપણને શ્વાસોશ્વાસ ન પૂરા પાડે, સામર્થ્યભર ન પૂરા પાડે, તો એ બધું આપણે પ્રાપ્ત કરી શકતા નથી. અને વિશે એ પરમેશ્વરનું દાન છે કે જે આપણે બધું અહીં પૃથ્વી પર આપણે પ્રાપ્ત કરીએ છીએ. અને એની હદ પણ ઠરાવી છે કે કોઈકનું 50 વર્ષ, કોઈનું 60 વર્ષ, 70 વર્ષ, પણ એ બધું સગળું આપણે સાથે લઈ જઈ શકતા નથી. અને વિશે જ્યારે આપણે એ બધું પ્રાપ્ત કરીએ છીએ આશીર્વાદો પૃથ્વી પર રહેતા રહેતા, ત્યારે હંમેશા હર સમયે આપણે પરમેશ્વરનો આપણે આભાર માનવાની જરૂર છે. અને વિશેષ જોઈએ છે ત્યાં ફરી આગળ લખે છે યહોવાએ લઈ લીધું છે. હવે યહોવા આપણને આપે છે ખરો, પણ એ પાછું પણ લઈ શકે છે. અને જોઈએ છે તે પ્રમાણે લઈ લે છે, અને ત્યારે એનો અર્થ થાય છે કે કોઈને કોઈ હેતુથી પરમેશ્વર એ આપણી પાસેથી લઈ લે છે. અને એના બધા કાર્યોની અંદર કંઈક ને કંઈક એક અલૌકિક બાબત છુપાયેલી હોય કે જ્યારે આપણી પાસેથી લઈ લે છે ત્યારે આપણે એવું ન સમજવું જોઈએ કે પરમેશ્વર માટે મારા માટે ખોટું કરીએ છીએ, પણ એના કરતાં પણ વિશેષ પરમેશ્વરે આપણા માટે ઠરાવી મૂક્યું છે. એ આપણને યોગ્ય સમયે એના કરતાં પણ સારું 100 ગણું પરમેશ્વર પિતા આપણને આપવા ઈચ્છે છે. હવે જોઈએ છે તે પ્રમાણે ફરી અહીં લખે છે કે યહોવાએ લઈ લીધું. હવે જોઈએ છે તે પ્રમાણે આનો અર્થ છે કે જ્યારે પરમેશ્વર આપણી પાસે જે કંઈ આગળ આપણે કાર્યમાં અંદર આપણી પાસે કંઈક હોય સારી બાબતો, જે કંઈ પ્રિય હોય એ બાબતો આપણી પાસે અમુક સમય લઈ લે છે, ત્યારે પણ આપણે એવું ન સમજવું જોઈએ, ન દુઃખી થવું જોઈએ કે પરમેશ્વર મારા માટે મારી પાસેથી આ લઈ લીધું છે. કેમ કે પરમેશ્વર એના કરતાં પણ વિશેષ આપણને આપવા માગે છે. વિશેષ બધું આપણે જોઈએ છે ત્યારે અહીં યહોવાના નામને ધન્ય હો. હવે એ કહે છે યયુબ. હવે આવા પ્રસંગોની અંદર જ્યારે એમના જે 7 દીકરાઓ અને 3 દીકરીઓ હતી એ મરી ગયું, એમના પરિવારો હતી, એમની સંપત્તિ હતી, એ સગળું એક જ દિવસની અંદર સમાપ્ત થઈ ગયું. પણ અયુબ અહીં કહે છે કે યહોવાના નામને ધન્ય હો. કેમ કે યહોવા જે આપે છે એ લઈ શકે છે. અને એના નામને આવી પરિસ્થિતિની અંદર પણ અયુબ ટકી રહે છે અને યહોવાના નામને ધિક્કારતો નથી અને એમના વિશ્વાસને તે ઢગીમગી જવા દેતો નથી, પણ એ યહોવાના નામને ધન્યવાદ આપે છે. એ અયુબને ખબર હતી કે પરમેશ્વર પાછું આપી શકે છે. યહોવા પર એને સંપૂર્ણપણે વિશ્વાસ હતો. આવી કઠિન પરિસ્થિતિની અંદર પણ એ યહોવાના નામને વળગી રહે છે અને યહોવાના નામને એ ધન્યવાદ આપે છે. આપણે પણ આપણી પાસે જ્યારે સમય અનુસાર જે કંઈ છે અથવા કંઈ પણ બાબતો દેવ પરમેશ્વર પિતા કંઈક લઈ લે, તો આપણે પણ એવા સમયોની અંદર નિરાશ થવાનું નથી. અયુબની પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે અનુસાર અયુબ કહે છે યહોવાના નામને ધન્યવાદ હો. કેમ કે જે કંઈ દેવ આપે છે એ પરમેશ્વર આપે છે, તે જ આપણી પાસેથી લે છે. એ સગળું પરમેશ્વરનું છે, આપણું કંઈ પણ નથી પ્રિય. અને વિશેષ પરમેશ્વર આપણને એ સગળું પૃથ્વી પર એક સ્થાયી જે એના આપણું કોઈ અહીં પૃથ્વી પર સ્થાયી નગર નથી. આપણે એક મુસાફર તરીકે જીવન જીવી રહ્યા છે. કોઈકનું 30 વર્ષ, કોઈકનું 60 વર્ષ, કદાચ બંને કારણે 70-80 વર્ષ સુધી આપણું આયુષ્ય ઠરાવેલું છે અને મરવાનું સગડાઈ નક્કી છે. એવા સમયોની અંદર પણ આપણે વચનની અંદર લખવામાં આવ્યું છે કે ઘણા સંકટો અને મુશ્કેલીમાંથી દેવના રાજ્યમાં આપણે જવાનું છે. ત્યારે આપણે જોઈએ છીએ અયુબની પાસે એટલું બધું મોટું સંકટ હતું, એટલું મોટું કષ્ટ આવી પડ્યું, છતાં પણ એ દેવના નામને ધન્યવાદ આપે છે. અને એટલા આનંદની સાથે અહીં બાબતો લખવામાં આવી છે કે હું મારી માના ઉદરમાંથી એટલે માના ગર્ભના સ્થાનમાંથી જેવો આવ્યો હતો એવો જ હું જ્યારે મરણ પામીશ ત્યારે એવો જ હું પાછો
જઈશ. હવે જે કંઈ યુવા આપણને પૃથ્વી પર આપે છે એ પાછું યુવા પણ લઈ શકે છે. અને જે કંઈ બાબતો છે વિશેષ પણ આપણને દેવ તમ સર્વને આશીર્વાદિત કરે. જો મારાથી ભૂલ ચૂક હોય તો તમે પણ ક્ષમા કરજો અને દેવ પણ ક્ષમા કરે. વિશેષ આવનાર નવા વિડીયોની અંદર પણ આપણે ઘણી એવી સારી બાબતો શીખીશું જે પરમેશ્વરના વચનો થકી આપણું જીવન એક ધુમાડા સમાન છે. જેવી રીતે પડછાયો દેખાય છે એવું જ આપણું જીવન છે. પડછાયો ક્ષણિકવાર દેખાય છે અને જતો રહે છે, એવું આપણું મનુષ્યનું જીવન છે. એ કાયમી માટે જીવન નથી પ્રિયો. વિશેષ આપણે પરમેશ્વરના વચનો અનુસાર આપણે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. અને વચનની અંદર એવું પણ લખવામાં આવ્યું છે કે તમે ફૂલ જેવા છો, તો ફૂલ સવારે ખીલે છે અને સાંજે કરમાઈ જાય છે. એવું આપણું જીવન છે પ્રિયો. નદી ઝેરે વહેતી હોય અને ફરી સુકાઈ જાય છે, એવું આપણું જીવન છે. આ જોઈએ છે જીવન સંબંધી અયુબના પુસ્તકની અંદર. ત્યાં આપણે એક સુંદર બાબતો પણ લખ્યું છે 14મો અધ્યાયની અંદર. અયુબનો 14મો અધ્યાયની અંદર સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ અને સંકટથી ભરપૂર છે. સ્ત્રીથી જે જન્મે છે દરેક એનું અલ્પાયુ છે. કોઈ પણ એની હદ દેવે ઠરાવેલી છે તેટલું જ એ જીવી શકે છે. એનાથી વધારે એ એક ઇંચ પણ આગળ વધી શકતું નથી. અને લખે છે સંકટથી તે ભરપૂર છે. કોઈ પણ શાંતિથી સુખથી જીવન જીવી શકતું નથી. એ સંકટથી ભરપૂર જીવન છે. પછી તે લખે છે બીજા વચનની અંદર, તે ફૂલની પેઠે ખીલે છે અને તેને કાપી નાખવામાં આવે છે, વળી તે સાયાની પેઠે જતું રહે છે અને સ્થિર રહેતું નથી. એવું આપણું જીવન છે. ફૂલની જેમ ખીલીએ છે. જેમ જેમ ફૂલ ખીલે છે દિવસ વધતો જાય, સાંજે જતાં કરમાઈ જાય છે. એવું જીવન આપણું છે. જ્યારે બચ્ચા તરીકે આપણે જન્મ લઈએ છીએ, ત્યારબાદ જુવાની આવે છે, ત્યારે પુખ્ત વયના થઈએ છીએ, જેવી રીતે પછી વૃદ્ધાવસ્થાની અંદર પહોંચે છે. એ આપણું જીવનનું કાર્ય છે. પછી વાંચીએ છીએ કે તે સાયાની પેઠે જતું રહે છે. પ્રિય, સાયાની પેઠે જતું રહે છે એટલે વચન કહે છે કે તેને સ્થિર રહી શકતું નથી. આપણું પણ જીવન સ્થિર જીવન નથી. પછી તે ચોથા વચનની અંદર લખવામાં આવ્યું છે, જો અશુદ્ધમાંથી શુદ્ધ ઉત્પન્ન થાય તો કેવું સારું, પણ એવું બનવું અશક્ય છે. હવે 5મા વચનને 14મો અધ્યાય અને 5મા વચનની અંદર એવું લખવામાં આવ્યું છે કે તેના આયુષ્યની મર્યાદા ઠરાવેલી છે. મારું જીવન અને તમારા જીવનની પણ મર્યાદા દેવે ઠરાવેલી છે. હાલેલુયા. અને જોઈએ છે તે પ્રમાણે તેના મહિનાઓની ગણતરી તારા હાથમાં છે. એ બધું સગળું પરમેશ્વરના હાથમાં છે. આપણું જે આયુષ્ય છે એની મર્યાદા એ દેવના હાથમાં છે. આપણા મહિનાઓની ગણતરી પણ દેવના હાથમાં છે. પછી કહે છે કે તેની હદ ઠરાવી છે તેને તે ઓળંગી શકે નહીં. હું કે તમે પણ એ હદને ઓળંગી શકતા નથી. 30 વર્ષ હશે, 40 વર્ષ હશે, 50 વર્ષ હશે કે એના કરતાં વિશેષ બળને કારણે 80 વર્ષ એવું વચનની અંદર લખવામાં આવ્યું છે. તો એ બાબતોને આપણે ઓળંગી શકતા નથી. એટલા માટે લખે છે કે મારી અને તમારી જે વર્ષ છે ઉંમરની મર્યાદા પરમેશ્વરે ઠરાવેલી છે અને તેના મહિનાની ગણતરી પણ પરમેશ્વરના હાથમાં છે. તેની હદ તેણે ઠરાવી છે અને તેને કોઈ પણ ઓળંગી શકતું નથી. એટલે બધા આપણે જન્મથી લઈને મરણ સુધીની સફરની અંદર આપણે બધા જોડાયેલા છે. વારાફરતી બધાનો નંબર એ પ્રસંગોમાંથી આપણે જોવાનું છે. અને આજ અને કાલ એ બાબતોની અંદર આપણું જીવન સમાયેલું છે. અહીં આપણે જોઈએ છીએ કેમ કે અયુબ 8મો અધ્યાય અને 9 વચનની અંદર એવું લખે છે કેમ કે આપણે તો આજકાલના છીએ. આજકાલના છીએ. વચનની અંદર એવું કહે છે આજકાલના છીએ અને કંઈ જાણતા નથી. આપણે જાણતા નથી એવું કહે છે કે જે પ્રમાણે આપણે જાણવું જોઈએ એ બાબતોની અંદર કેવળ પરમેશ્વર જાણે છે. આપણે જાણી શકતા નથી. પછી લખે છે કે પૃથ્વી ઉપર આપણા દિવસો સાયારૂપ છે. મારું અને તમારું જીવન એક સાયારૂપ એટલે પડછાયારૂપ જીવન આપણે અહીં જીવી રહ્યા છે. જેવી રીતે પડછાયો જ્યારે આપણે જોઈએ છે કે દાખલા તરીકે લાઇટ છે. હવે જ્યારે આપણે પડછાયો પડે છે અને લાઇટને આપણે બંધ કરીએ છીએ ત્યારે પડછાયો જતો રહે છે. એ જ પ્રમાણે આપણું જીવન છે. એટલા માટે અહીં કહે છે અયુબ 8મો અધ્યાય અને 9 વચનની અંદર કેમ કે આપણે તો આજકાલના છીએ અને કંઈ જાણતા નથી. અને વિશેષ પ્રિય
પછી કહે છે પૃથ્વી ઉપર આપણા દિવસો એક સાયાની રૂપે છે. આપણું એક સાયારૂપનું જીવન આપણે જીવી રહ્યા છે, ત્યારે પરમેશ્વર આપણને જે કંઈ સમયો આપે છે એની અંદર આપણે પરમેશ્વરના ડર અને ભીખની અંદર આપણે જીવવાનું જરૂર છે. પ્રિયો, વિશેષ આ વચનો દ્વારા દેવ તમ સર્વને આશીર્વાદિત આપે. અને વિશેષ હું પણ તમારા હાથમાં, પરમેશ્વરના હાથમાં સોંપાવું છું. અને મારાથી જે કંઈ ભૂલ ચૂક હોય તો તમે પણ ક્ષમા કરજો. અને વિશેષ આવનાર નવા વિડીયોની અંદર પણ આપણે ઘણી બધી બાબતો આપણે શીખીશું, કે જેથી કરીને કોઈક સારા વચનો દ્વારા જે આપણા જીવનોનો આત્મિક જીવનની અંદર આપણે આગળ વધી શકીએ, તેના માટે આપણે અદ્ભુત બાબતો આપણે વચનો શીખીશું. આવનાર વિડીયો માટે પણ તમે પણ મારા માટે પ્રાર્થના કરજો, કે જેથી કરીને આપણે મર્મ અને ખુલાસા સહિત એ વચનોને આપણે શીખી શકીએ. આવનાર વિડીયોમાં પણ તમે બની રહેજો, ને હું આશા રાખું છું આ વચનો દ્વારા દેવ તમ સર્વને આશીર્વાદિત આપે. અને ભૂલ ચૂક હોય તો તમે પણ ક્ષમા કરજો. અને વિશેષ અયુબની પ્રમાણે આપણે ગમે તે પરિસ્થિતિની અંદર આપણે દેવને આભાર માનવાની જરૂર છે. યહોવાના નામને ધન્યવાદ કરવાની જરૂર છે. વિશેષ આ વચનો દ્વારા દેવ તમ સર્વને આશીર્વાદ આપે. ગોડ બ્લેસ યુ.